જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી શોર્ટકટ સાથે. એક વસ્તુની છાપેલી કિંમત 2500 રૂપિયા છે અને વેચાણ કિંમત 1800 રૂપિયા છે, તો આ ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી હશે? મિત્રો વિચાર કરી શકો છો, છાપેલી કિંમત 2500 રૂપિયા છે અને વસ્તુ વેચવાની છે 1800 રૂપિયામાં. તો એક સીધો હિસાબ છે, પહેલા તો ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા છે. તો આપણે કહી શકો કે ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા છે. તો 2500 માંથી આપણે 1800 કાઢી દઈએ તો કેટલા રૂપિયા વધે? 700 રૂપિયા વધે. નાની ટકાવારી કોના આધારે હોય? તો કે છાપેલી કિંમત જે છે એના પર. તો આપણે કહી દઈએ કે ડિસ્કાઉન્ટના ટકા કેટલા હોય? તો 700, જે ડિસ્કાઉન્ટ રૂપિયામાં આપ્યું એ, અને છાપેલી કિંમત છે 2500 રૂપિયા. ટકા હંમેશા 100 હોય, તો આપોઆપ આપણે ટકા મળી જાય. 0 0 ઉડી જાય છે, 25 ચોક 100 થાય છે, 4 સીતા 28 થાય છે. તો એકદમ સરળતાથી આ દાખલામાં 28% ડિસ્કાઉન્ટ કહી શકાય છે.